નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેલ્ક્યુલસ ઓફ વેરિએશન્સ ભણવાનું છે. બીજા યુનિટનો ટોપિક છે લાગ્રાન્જિયન ફોર્મ્યુલેશન એન્ડ વેરિએશનલ પ્રિન્સિપલની અંદર. બરાબર, કેલ્ક્યુલસ ઓફ વેરિએશન. ચાલો આપણે એને શરૂઆત કરીએ. ધ સોલ્યુશન ઓફ ડાયનામિકલ પ્રોબ્લેમ મીન્સ ધ લોકેશન ઓફ ધ પોઝિશન ઓફ ધ સિસ્ટમ એટ પર્ટિક્યુલર ટાઈમ. એટલે કે આપણી પાસે કોઈ ડાયનામિકલ સિસ્ટમ કે ડાયનામિકલ પ્રોબ્લેમ આપણી પાસે હોય, એનો અર્થ એવો જેનું લોકેશન જે છે, લોકેશન એટલે કે પોઝિશન, એ સિસ્ટમ છે કે પાર્ટિકલ છે કે જે પણ કઈ વસ્તુ છે, એટલે કે આપણે એને સિસ્ટમ તરીકે કન્સિડર કરીએ. બરાબર, તો એ સિસ્ટમની પોઝિશન એટ પર્ટિક્યુલર ટાઈમ, એટલે કે કોઈ ચોક્કસ સમયે એ ક્યાં હશે અથવા તો ચોક્કસ સમયે ક્યાં છે, બરાબર, એની માહિતી મેળવવા માટેનું કંઈક કેલ્ક્યુલસ છે. બરાબર, એને આપણે જોવાનું છે. The piecewise information of path where it is maximum or minimum, એટલે કે કઈ જગ્યાએ મેક્સિમમ થશે અથવા તો મિનિમમ થશે, is secured by differential calculus. એટલે કે એ કેનાથી સિક્યોર્ડ છે? તો કે ડિફરન્શિયલ કેલ્ક્યુલસ છે એનાથી સિક્યોર છે. મેક્સિમમ ઓર મિનિમમ, એને એ જગ્યાએ એક બીજો વર્ડ પણ યુઝ થાય છે, એક્સ્ટ્રીમમ વેલ્યુ એટ એ પર્ટિક્યુલર પોઈન્ટ. એક્સ્ટ્રીમમનો મિનિંગ કાં તો એ મિનિમમ હોય અથવા તો એ મેક્સિમમ હોય. બરાબર, એટલે એને એક એક્સ્ટ્રીમ પોઈન્ટ પણ કહેવામાં આવે છે. બાય ટેકિંગ ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ, એટલે કે હવે આપણે કંઈક ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસની વાત કરીએ. ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ, ધ ઇન્ફોર્મેશન ઓફ વર્લ્ડ પાથ ઇઝ ઓબ્ટેન્ડ. તો આપણે આખા પાથની માહિતી જો આપણે મેળવી હોય તો એની માહિતી આપણે મેળવી શકીએ. બરાબર, એક ફિગર આપેલી છે ઇન એક્સ એન્ડ વાય ડિરેક્શનની અંદર. ઓરિજિન ઓ છે, એક્સ્ટ્રીમ પોઈન્ટ, બે પોઈન્ટ આપેલા છે, પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી. હવે પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી પહોંચવા માટે આપણે બે રસ્તા ચૂઝ કરેલા છે. એક રસ્તો આ છે પોઈન્ટ એ થી પોઈન્ટ બી નો. બરાબર, એટલે કે સ્ટ્રેટ ડિરેક્શનની અંદર તમે મૂવ કરો તો ઓબ્વિયસ વસ્તુ છે કે પોઈન્ટ બે, કોઈ પણ બે પોઈન્ટ છે, એ બે પોઈન્ટ વચ્ચેનું શોર્ટેડ ડિસ્ટન્સ જે છે એ શોર્ટેડ ડિસ્ટન્સ કયું હોય? હંમેશા એ સ્ટ્રેટ લાઈન હોય. બીજો પાથ આ સિલેક્ટ કરેલો છે જે દર્શાવેલો છે. બરાબર, એટલે કે આ પાથ પોઈન્ટ એ ટુ બી, અને આના સિવાયના અસંખ્ય પાથ જે છે પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધીના પહોંચવા માટે અવેલેબલ હોય છે, પણ આપણે આની ડિસ્કસ કરેલી છે. એમાં સ્ટ્રેટ લાઈન માટેનો જે પાથ છે એ સ્ટ્રેટ લાઈન નો સ્લોપ દર્શાવેલો છે. એટલે કે આ ભાગ જે છે એ ડીવાય છે, આ ભાગ જે છે એ ડીએસ છે. બરાબર, એ પરપેન્ડિક્યુલર હોય તો એનું સામેની બાજુ જે છે એને ડીએસ એટલે કે સ્મોલ એલિમેન્ટ લીધેલો છે. બરાબર, પાથનો સ્મોલ એલિમેન્ટ લીધેલો છે, એટલે કે કોઈ ભાગ, નાનકડો ટુકડો લીધેલો છે, પછી તમે એનું ઇન્ટિગ્રેશન કરો તો આખો પાથ જે છે પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી સુધીનો પાથ છે એની ઇન્ફોર્મેશન, એનું કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ. એટલે કે એને ડીએસ, સ્મોલ એલિમેન્ટ ડીએસ વડે દર્શાવવામાં આવેલો છે. બરોબર છે. ઇન એવેવ ફિગર two paths which a particle may follow in going from A to B are shown. એટલે કે પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી પહોંચવા માટે બે અલગ અલગ પાથ દર્શાવેલા છે. પાર્ટિકલ એને ફોલો કરશે. એક તો સ્ટ્રેટ લાઈન પાથ છે અને જે આ દર્શાવેલો છે એ પાથ છે, એટલે કે બે પાથ છે. બરાબર, the straight line path is shortest and can be represented as. આપણે જાણીએ છીએ, મેં હમણાં પણ તમને કીધું કે સ્ટ્રેટ લાઈનનો પાથ જે છે બે પોઈન્ટ વચ્ચે ઓછામાં ઓછું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ પોઈન્ટ, એ હંમેશા સ્ટ્રેટ લાઈન પાથ ઉપર જ તમને જોવા મળે. બરાબર, તો એને રિપ્રેઝન્ટ, કારણ કે સ્ટ્રેટ લાઈન જે છે એનું ઇક્વેશન છે y બરાબર mx પ્લસ c. બરાબર, જે સ્ટ્રેટ લાઈનનું ઇક્વેશન. ધ લેન્થ ઓફ ધ પાથ I is written as. પાથ લેન્થ એટલે કે પાથ લેન્થ એટલે પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી, એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ ટુ એન્ડ પોઈન્ટ
એની લંબાઈ કેટલી છે એને આપણે કેપિટલ આઈ વડે દર્શાવવામાં આવે છે. તો ઇન્ટિગ્રેશન ઓફ ડીએસ એટલે કે આવા ડીએસ સ્મોલ એલિમેન્ટ ઓફ પાથ જે લીધેલા છે એનું ઇન્ટિગ્રેશન તમે કરો તો પોઈન્ટ એ ટુ બી નું તમને માહિતી મળે. ધેરફોર ઇન્ટિગ્રેશન ડીએસ, જો આકૃતિની ભૂમિતિ પરથી ડીએસ આ 90 એંગલ એટલે એની સામેની બાજુ જે છે એ કર્ણ થાય તો ds સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાય? dy સ્ક્વેર પ્લસ dx સ્ક્વેર. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના માર્ગના વર્ગનો સરવાળો બરાબર, એટલે એ વસ્તુ છે dx સ્ક્વેર પ્લસ dy સ્ક્વેર, પણ અહીંયા ds છે એટલે 1/2 ઘાત આવશે બરાબર. હવે આમાંથી dx સ્ક્વેર ને તમે કોમન કાઢો એટલે 1/2 ઘાત છે એટલે કે વર્ગમૂળમાં છે. dx સ્ક્વેર ને તમે કોમન કાઢશો બંનેમાંથી એટલે એ વર્ગમૂળની બહાર આવશે એટલે શું હોય થઈ જશે ખાલી dx, એટલે એ dx આ જગ્યાએ છે. આમાંથી તમે dx સ્ક્વેર કોમન કાઢો એટલે 1 પ્લસ આમાં dx સ્ક્વેર છે નહીં તો dx સ્ક્વેર વડે ગુણાવવો પડશે અને ભાગવો પડશે. ગુણાકારના 12 આવી ગયા, ભાગાકારના એમનો મતલબ dy upon dx હોલ સ્ક્વેર લખાય અને 1/2 ઘાત તો છે. dy upon dx એનો મતલબ શું થાય તો કે y નું x ની સાપેક્ષે ડિફરન્શિએશન, એને આપણે y ડોટ તરીકે પણ લખીએ છીએ. ધેરફોર ઇન્ટિગ્રેશન 1 પ્લસ y ડોટ સ્ક્વેર રેઝ ટુ હાફ ઇન્ટુ dx બરાબર. તો આને એવું પણ લખાય ઇન્ટિગ્રેશન આ કેનું ફંક્શન છે તો કે y ડોટ નું કંઈક ફંક્શન છે, 1 ઇઝ કોન્સ્ટન્ટ બરાબર. તો f is a function of y dot dx is equals to integration f, હવે કેનું ફંક્શન થાય તો કે y dot and x. આ કેમ આવે એ હમણાં આપણે ડિસ્કસ કરવાના છે બરાબર. એટલે કે ફાઇનલી આપણું y જે છે સોરી f જે છે એ ફંક્શન કેનું છે y dot અને x નું ફંક્શન છે બરાબર છે. ચાલો in last step we expressed y and x in f because y dot involves both y and x બરાબર. એનો અર્થ શું થાય તો આપણે લાસ્ટ સ્ટેપ ની અંદર ફંક્શન જે છે એ ફંક્શન y ડોટ નું જે હતું એની જગ્યાએ ફંક્શન એઝ એ y ડોટ એન્ડ x નું લખેલું છે. તો જો y ડોટ જે છે y ડોટ ની કિંમત જે મળે છે y ડોટ એની જગ્યાએ તમે આવું લખેલું છે dy upon dx એટલે y ડોટ એક્ચ્યુઅલી ફંક્શન કેનું છે y અને x નું ફંક્શન છે, એટલા માટે એને લાસ્ટ ટર્મ ની અંદર આપણે એવું લખેલું છે બરાબર છે. નાઉ વી નીડ the path I which extreme એટલે કે મિનિમમ અથવા તો મેક્સિમમ that is delta I should be 0 એટલે કે કોઈ પણ મેથેમેટિકની એક કન્ડિશન છે એક્સ્ટ્રીમ વેલ્યુ હોય તો એ 0 થવી જોઈએ. delta I is equals to delta I અત્યારે આપણે હમણાં ફાઇન્ડ કર્યું ઇન્ટિગ્રેશન f is a function of y dot x dx is equals to 0 બરાબર. delta integration f y is a function of x, y dot is a function of x and x ds is equals to 0. This is the formulation of the problem of calculus of variation. એટલે આ જે છે એ calculus of variation ની ફોર્મ્યુલેશન છે બરાબર છે. આવું કંઈક આપણને મળે. Now take into account all the possible curves y of x with different value of a parameter alpha. એટલે કે આવા ઘણા બધા પાથ આપણે પોસિબલ હોય એટલે કે બે પોઈન્ટ વચ્ચે એક પોઈન્ટ થી બે પોઈન્ટ જવા માટે ઘણા બધા રસ્તાઓ આપણને મળતા હોય છે. હવે આપણે કોઈ એક નવો પેરામીટર આલ્ફા જે છે એને આપણે ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. ન્યૂ પેરામીટર આલ્ફા regarding that for the sum value of alpha say alpha is equals to 0 the curve એટલે ગ્રાફ આલેખ બરાબર would coincide with the path or path for which the integral f of y dot x dx is extremum.
એટલે કે આલ્ફા શું કરશે, આપણને જે પાથ મળે છે અથવા તો એનું પાથ વેરિએશન કેલ્ક્યુલસ જે મળે છે એને શું કરશે, એક્સ્ટ્રીમમ કરશે, અને એક્સ્ટ્રીમમ કરશે બરાબર, તો જ આપણે એનું કેલ્ક્યુલેશન કરી શકશું. Therefore y should then be a function of both x and parameter alpha. એટલે કે હવે જે y જે છે એ બેનું ફંક્શન છે, both x and alpha, એટલે બેનું ફંક્શન થશે. Therefore y is a function of x and alpha is equals to y is x0 plus alpha eta of x. આને શું કહેવાય, eta x. વેર તમને કીધેલું છે, જો eta of x is an arbitrary function. આર્બિટરી એટલે કોઈ સ્વતંત્ર ફંક્શન છે, of the x એટલે કે eta x છે એટલે એ x નું ફંક્શન છે, which when is at x is equals to x1 and x is equals to x2, આ જે છે એ 0 થઈ જાય, વેનિશ થઈ જાય. ક્યારે, તો કે x is equals to x1 and x2, x is equals to x2 વેલ્યુ પાસે. કેમ, તો કે આપણા સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. જો આના x કોઓર્ડિનેટ જે છે તમે લ્યો, આનો x કોઓર્ડિનેટ x1, આનો x કોઓર્ડિનેટ x2 બરાબર, એક્સ્ટ્રીમમ પોઈન્ટ છે, કાં તો એ મિનિમમ છે, મેક્સિમમ છે, મિનિમમ છે, મેક્સિમમ છે બરાબર. એ જગ્યાએ eta of x ફંક્શન જે છે એ કેવું થઈ જાય છે, વેનિશ થઈ જાય છે. thus આલ્ફા રિપ્રેઝન્ટ ધ ડિફરન્ટ પાથ, એટલે કે આલ્ફા જે છે એ અલગ અલગ પાથ રિપ્રેઝન્ટ કરે છે. ઇટ મીન્સ I the path length which is different for different path. એનો અર્થ એવો, the path length which is different for different path. આ મહત્વનો સમજવા જેવો મુદ્દો છે. path length એટલે કે રસ્તાની લંબાઈ, path length which is different for different path. એટલે તમે અલગ અલગ રસ્તાઓ જો નક્કી કરો, ચૂઝ કરો ટ્રાવેલ કરવા માટે પોઈન્ટ A ટુ પોઈન્ટ B, તો તમને અલગ અલગ પાથ લેન્થ તમને મળે. ઓબ્વિયસ વસ્તુ છે, દરેક રસ્તેથી તમે પોઈન્ટ, તમારો ટાર્ગેટ એક જ છે, પોઈન્ટ A ટુ પોઈન્ટ B સુધી પહોંચવાનો બરાબર છે, પોઈન્ટ A ટુ પોઈન્ટ B. હવે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ તો તમને ખબર જ છે, પોઈન્ટ A થી પોઈન્ટ B જવા માટે તમે સીધા જાઓ, સ્ટ્રેટ લાઇનમાં જાઓ તો તમારે ઓછું અંતરની જરૂર પડે. હવે પોઈન્ટ A થી પોઈન્ટ B જવા માટે મારે આવો કોઈ રસ્તો પણ અવેલેબલ છે, તો આની પાથ લંબાઈ અલગ હશે. આ રસ્તો જે બતાવેલો છે એની પણ પાથ લંબાઈ અલગ હશે. હજી તમે કોઈ નવો રસ્તો ચૂઝ કરો બરાબર, તો આની પાથ લંબાઈ પણ તમને અલગ જોવા મળશે. એનો અર્થ એવો કે અલગ રસ્તા માટે, અલગ પાથ માટે અલગ અલગ પાથ લેન્થ તમને જોવા મળે. will also be a function of alpha, એ પણ એક આલ્ફાનું ફંક્શન હશે. therefore I of alpha is equals to integration f of the function of y as a x alpha y dot as a function of x alpha and x dx. બરાબર છે. એટલે છેલ્લે કંઈક આપણને પાથ આવો કંઈક ઇક્વેશન આપણને કંઈક મળે છે. બરાબર છે. થેન્ક યુ.